ને થોડુંક દબાણ આવતું જોવા મળી રહ્યું છે, પરંતુ ખાસ વાત કે આજના દિવસે શરૂઆત એક આપણને પોઝિટિવિટી સાથે થતી જોવા મળી હતી. શુક્રવારના 25,637ના ક્લોઝની સામે આજે ઓપન જ 25,661 પર થયા હતા. 25,669નો હાઈ બનાવ્યો, પરંતુ ત્યાંથી અત્યારે આપણને દબાણ આવતું જોવા મળી રહ્યું છે અને લગભગ 5% જેટલો નિફ્ટી નીચે છે. બીજી તરફ નિફ્ટી બેંકમાં પણ આજે થોડુંક દબાણ તરફી કારોબાર અત્યારે દેખાઈ રહ્યું છે. ત્યાં પણ આજના દિવસે જો 57,614 આ એક નવો રેકોર્ડ હાઈ આજે તમને બનતો દેખાયો અને ત્યાંથી તમને આજે થોડી ઘણી પ્રોફિટ બુકિંગ આવી રહી છે, એટલે એના પર નજર રહેશે. જો કે મિડ કેપ સ્મોલ કેપ બંનેની અંદર આજે તમને અત્યારે તો એક પોઝિટિવિટી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. ઇન્ડિયા વિક્સ પર નજર કરી લો. આજના દિવસે જુઓ તમને અહીંયા 13ની નીચે જ હજી પણ કારોબાર થતો જોવા મળી રહ્યો છે, એટલે થોડાક પોઝિટિવ સંકેતો અહીંયાથી તો આપણને છેલ્લા ઘણા દિવસથી મળી જ રહ્યા છે, એટલે એના પર એક નજર રહેશે. પરંતુ આજના દિવસે જ્યાં તમને સારી તેજી જોવા મળી રહી છે એમાં જો તમને જીઓ ફાઇનાન્શિયલ્સનું કાઉન્ટર છે લગભગ 1.5% ઉપર છે. એસબીઆઈમાં 1.8%નો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત ઇટરનલ, શ્રીરામ ફાઇનાન્સ જેવા સ્ટોક એક સારી તેજી આપણને દર્શાવી રહ્યા છે, એટલે આ બધા સ્ટોક પર એક ખાસ કરીને ફોકસ રહેશે. જ્યાં આજના દિવસે દબાણ છે ત્યાં જુઓ હીરો મોટો કોર્પનું કાઉન્ટર 2% જેટલો ઘટાડો છે. હવે અહીંયાથી આજના દિવસે થોડા જૂન મહિનાના વેચાણના આંકડા કેવા રહ્યા છે, પહેલું ત્રિમાસિક ખાસ કરીને અહીંયાથી વેચાણની દ્રષ્ટિએ કેવું રહ્યું છે એ આંકડા ઉપર પણ આજે ઓટો સ્ટોક્સ ફોકસમાં રહેશે. એના અનુમાનો આજે આવતા દેખાશે, એટલે એના પર એક નજર રહેશે. બીજી તરફ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ, ડૉક્ટર રેડ્ડીઝ, કોટક મહિન્દ્રા બેંક, આ બધી જગ્યાએ થોડુંક દબાણ આવતું જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખીશું. પરંતુ આજના દિવસે જો એડવાન્સ ડિક્લાઇનનો રેશિયો ક્લિયરલી અહીંયાથી પોઝિટિવિટી તરફ આપણને કામકાજ કરતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર રહેશે. 1637 શેર વધી રહ્યા છે, 885 શેરની અંદર આજના દિવસે ઘટાડો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન આપણે અહીંયાથી રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ, આપણી સાથે આપણા એક્સપર્ટ અત્યારે ખાસ જોડાઈ ગયા છે આજની ચર્ચામાં, અને જેએમ ફાઇનાન્શિયલ્સના તેજસ શાહ જોડાઈ ગયા છે. તેજસજી, સ્વાગત આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને જુઓ, ગયું અઠવાડિયું એક સારું રહ્યું હતું. બેંક નિફ્ટીની અંદર આપણને નવા શિખર બનતા દેખાયા. નિફ્ટી લગભગ 9 મહિનાની ટોચે પહોંચતો દેખાયો. જોકે આજે પણ થોડીક શિખર બનાવવાનો સિલસિલો બેંક નિફ્ટીની અંદર યથાવત છે, પરંતુ ઓવરઓલ કઈ રીતે બજારના સેટઅપને હવે અહીંયાથી જોવું જોઈએ? કારણ કે જો આજે હવે મંથ એન્ડ તો છે, પરંતુ જુલાઈ મહિનાની આજે હવે બીજો દિવસ છે. હવે અહીંયાથી આપણે જુલાઈ મહિનાની તૈયારી કરવી પડશે. ગુડ મોર્નિંગ નીરજજી, તમને અને તમામ દર્શકોને મારા નમસ્કાર. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં આપણે લાસ્ટ વીકમાં એક બ્રેકઆઉટ જોયું હતું 25,200ની ઉપર, અને એના પછી થર્સડેના સેશનમાં એક સ્પેક્ટેક્યુલર રેલી જોઈ હતી. એના પછી આજના સેશનમાં થોડું શું પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે, જે હેલ્ધી છે. મારા હિસાબથી ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. અહીંયાથી જો કંઈ કરેક્શન આવે અને નિફ્ટી 25,450 25,500ની આજુબાજુ આવે તો આમાં ડેફિનેટલી બાઇંગ કરવું જોઈએ. 25,200ના સ્ટોપ લોસે આવનારા દિવસોમાં અમને લાગે છે નિફ્ટી ઉપરમાં 25,800નું લેવલ ટેસ્ટ કરી શકે છે, અને એ લેવલ સરપાસ થયું તો 26,000 સુધીના બી લેવલ નિફ્ટીમાં આવી શકે છે. તો બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ નિફ્ટીમાં. બાય ઓન ડિપ્સની રણનીતિ રાખો. નિફ્ટીમાં 25,800 જો અહીંયાથી આપણને પાર થતું દેખાય છે તો 26,000ની ઉપરના પણ લેવલ એક વખત ફરી પાછા આપણે નિફ્ટીની અંદર જોઈ શકીએ છીએ, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. આજના દિવસે આ માર્કેટ માટે એક ઘટાડે ખરીદદારીની રણનીતિ બની રહી છે. પરંતુ આગળ વધીને આજના દિવસે હવે આપણે આજના વાયદા બજાર પર નજર કરીએ તો જુઓ, આજે ઘણી બધી જગ્યાએ તમને એક સારા મૂવ્સ જોવા મળી રહ્યા છે. એમાંથી ખાસ કરીને હાલમાં જ જે કાઉન્ટર એડ થયું છે કેઇન્સ ટેકનું, એના પર એક ચર્ચા કરવી છે. કારણ કે જુઓ, આજના દિવસે અહીંયા સારી તેજી જોવા મળી રહી છે. ઓલમોસ્ટ અહીંયા શુક્રવારે પણ આપણને એક પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળ્યો તો આજે એક બ્રેકઆઉટ પણ આવ્યું છે આ કાઉન્ટરમાં. 6,000ની ઉપર ટકી નથી શક્યું, પરંતુ લાગે છે જે પ્રકારનું બિલ્ટઅપ છે અહીંયા ધ્યાન રાખવું જોઈએ. તેજસજી, યા ડેફિનેટલી ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે. છેલ્લા 6-7 દિવસથી સ્ટોક એક કન્સોલિડેશન મોડમાં હતો, પણ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરે છે. આજે 6 દિવસના કન્સોલિડેશન પછી એક સ્ટ્રેન્થ બતાવી છે સ્ટોકે, તો ડેફિનેટલી આમાં ખરીદી કરવી જોઈએ. નીચેમાં જે છે થોડો પોઝિશનલ સ્ટોપ લોસ રાખવો પડશે 5700ની આજુબાજુ, અને ઉપરમાં ટાર્ગેટ બેસી રહ્યા છે કરીબન 6300ની આજુબાજુ પહેલો ટાર્ગેટ બેસી રહ્યો છે, અને એ લેવલ સરપાસ થયું તો આપણે 6500 સુધીના બી લેવલ આ સ્ટોકમાં જોઈ શકશું. તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખો કેઇન્સ ટેકનોલોજીમાં.
અહીંયા જો બાય ઓન ડિપ્સની રણનીતિ તમારે ખાસ કરીને રાખવાની છે. કેન્સ ટેકનોલોજીની અંદર 6300 પાર કરે છે તો 6500 સુધીના એક લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ જો આજના દિવસે જાંગડી તમને ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. ઇવન આમાં પણ વાયદા બજારની અંદર એમાં જુઓ ખાસ કરીને હીરો મોટો કોર્પ પર એકવાર ચર્ચા કરીએ, કારણ કે જો અત્યારે લગભગ અહીંયા ઘટાડા તરફી કારોબાર આપણને આજે આગળ વધતો જોવા મળી રહ્યો છે. નિફ્ટીની અંદર પણ કાઉન્ટર ટોપ લૂઝર બન્યું છે અને 2% જેટલો ઘટાડો આવ્યો છે અહીંયા આજના દિવસે. 4200નો સપોર્ટ છે આજના દિવસ માટે, એને વોચઆઉટ કરવું પડશે આજે હીરો મોટો કોર્પ માટે જે પ્રકારની વેચવાલી છે. ડેફિનેટલી 4150 અને 4200ની આજુબાજુ બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે સ્ટોકમાં. 50 દિવસની મૂવિંગ એવરેજનો બી સપોર્ટ છે અને જે પ્રીવિયસ સ્વિંગ લો હતો એ બી કરીબન જૂનમાં તો એ 4158ની કરીબન છે. તો ડેફિનેટલી નાવ સ્ટોક ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધ સપોર્ટ ઝોન. તો જ્યાં સુધી આ સપોર્ટ બ્રેક નથી કરતો, કોઈ મેજર સેલ ઓફ નથી લાગતો, મારા હિસાબથી આ સ્ટોક અહીંયાથી જો માઇનર ડિપ આવે તો એક બાઉન્સ બેક રેલી આવી શકે છે સ્ટોકમાં. બાઉન્સ બેક રેલી આવી શકે છે જો અહીંયાથી કોઈ ઘટાડો આવે છે તો, એટલે 4150 4200 એક સપોર્ટ ઝોન છે, ત્યાં આવે ત્યારે તમે ખાસ આ સ્ટોકને ધ્યાનમાં રાખી શકો છો. પરંતુ આગળ વધીએ.